જય શ્રી મહાકાલ. સવાર પડી ગયું છે, જઈએ આ બાજુ અને જોતા રહેજો અમારો વિડીયો ગામડાનો. કેવું છે કહો? મજામાં ને? કોમ ચાલુ કર્યું આજ? એવું છે એમ ને? હા હા. અલે આ કોણ આવે? હે ગુડ્ડો? શું થાય તને? હા બળવા હજુ વેકેશન જ છે, રજાઓ નહીં પડી ને? ના રજાઓ જ છે નહીં, કાતક પછી ખુલશે. જો અમારે પથ્થું ઉભા ધુવાણા કાઢે અને પેલું બાજુ પ્રવીણ બેઠો. પ્રવીણ થોડો દૂધ જેવો થયો તો પાછો કાળો થઈ ગયો ગામડે આવીને. નવું ઘર બને, ડાબરનું ઘર બને છે, સરસ મજાનું ઘર બનાવી દીધું ડાબરે. બતાવી દઉં તમને અંદરથી. ડાબર તો જતો રહ્યો લાગે. શું ભાઈ પાર્વતી તા કાકા તો બેઠા. પાર્વતી આવી ગયા મોમન ઘેર, ભાઈના ઘેર. શું છે ગુડો? તો રમત એમ ને? બીજી તબિયત પાણી હારા? રંજીજી ચારા આવવાના? એવું છે એમ ને? કાતો કરવાની? એવું છે એમ ને? હા એ બરાબર, એ પહેલાં જતું રહેવાનું. બરાબર, અમે કાતક ઉપર આવીશું. ના આવી ગયા. હવે જઈએ ઘર બાજુ. જો અમારો મહેલો છે આખો, સામે દેખાય એ અમારું ઘર. ગાડી તો રિપેરિંગમાં આલી છે, મારું રેડિએટર જતું રહ્યું હતું. ઘેર દાદાને બેઠા છે, પપ્પા મમ્મા બેઠા, કાકા આવ્યા ઘેર, દાદા બેઠા. શું કરો લે બધા? એ મીઠું એ તો બેસ જ નહીં. એ આમ તકડજે. શું કરો? ચા પીવો? ના બસ પી લો. આ બાજુ તો રસોઈની તૈયારીઓ ચાલુ. બેન ગુડો મિતાંશ ને અમારા ઘેર આવી ગયા હતા. એ ગુડા ગોડા એ મિત્રો અને આદિવાસી આવ્યો હે. જોવા શિયાળાની અંદર વરસાદ ચાલુ થઈ ગયો છે, ઝરમર ઝરમર. સરસ મજાનું વાતાવરણ લાગે છે. ખેતરનું વાતાવરણ જોઈ લો ખાલી. ધીમો ધીમો ઝરમર ઝરમર વરસાદ ચાલુ છે. અત્યારે ઠંડી પડી છે, એની જગ્યાએ વરસાદ પડે છે. જો પકા મામાને તો ઘેર ઉપડ્યા. ગોવા ભાઈ લઈને ગાડી લઈને મૂકવા જાય છે. ના અમારે પથુભાઈ એ તો જો પકા મામાને ઘેર જાય. સાર્થક ટાટા જીનો તાર રહેવું હોય ને? સાર્થક તો રહે છો ભાઈ? જૈનમ એ તો ખાલી એમને. હા બે જાઓ સાર્થક. હા ડુંગળી. ચલો તો પકા મામા. હા ચલો આવજો. જય શ્રી કૃષ્ણ, જય મહાકાલ. પહોંચીને રિંગ કરી દેજો ગોવા ભાઈ. એ આવજો આવજો. ટાટા. હા મિહિરભાઈ એકલા. ગુડા રંબુ નહીં બેટા? હે ગુડુ રંબુ નહીં હોય? હા તો રમો તા. જોવા ધોધમાર વરસાદ ચાલુ થઈ ગયો છે અત્યારે ભર શિયાળે. કેવો પડે છે વરસાદ. છોકરોએ છત્રીઓ કાઢી લીધી બહાર. આ જુગવાડી છત્રી લઈને આવા. જો વરસાદ પડે તે તું છત્રી લાવી? હા ગોડુ ભૂખી. વરસાદ ચાલુ થઈ ગયો અને બધા તો બેઠા છીએ. કાકા દાદા વિશાલ
બહાર તો ટપ 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 વરસાદ ચાલુ છે. આખા દાડાનો હતો રહ્યો નહીં. સામે દેખાય આપણું ઘર છે. આગળ સુંદર મજાનો સોયલો છે બગદાનો. હા છેક સુધી હશે. વરસાદ ચારે બાજુ હતો. સાતો બંધ થઈ ગયો હો. અને હવે નીકળીએ ગામને ચક્કર મારવા માટે. ઘરમાં ઘરમાં તો કંટાળી ગયા. ક્યાંય બહાર જવાયું નહીં. હા જમીન એક ઓટો મારવા. અને સારું કહે તો કંટાળી જાય તો બહાર ના જવાયું. તો ગામનું ચક્કર મારી એક એટલે યાર રેડિયેટર જતું રહ્યું. મેં તમને રેડિયેટર તમે પાણી ચેક નહીં કરતા એ જ નડી ને. એવું? હા એ જ નડી તમે. પણ 7 વર્ષ થયા હતા એટલે જાય તો ખરા ને. આ મારું ગામ છે. ના જાય તમે રેગ્યુલર પાણી ચેક કરો. વધી જાય. ગુડીને લગન વખત લાયા હતા અત્યારે ચેટલું ઊંચું પડવા માંડ્યું. ઉપરનું તો કમ્પ્લીટ આવે બ્લેઝર તો. નીચે 60 ફીટ પડે. ફીટ પડે અને ઊંચી પડે. સફારી ઊંચી તો પડે થોડી. ખાસી ઊંચી થઈ જાય. સવા મહેસાણા જવા નીકળીએ. બધો સામાન રેડી કરી દીધો. સામાન ભરીએ ને જય શ્રી કૃષ્ણ, જય શ્રી મહાકાલ. હવે જઈએ છીએ મહેસાણા. જય શ્રી કૃષ્ણ, જય શ્રી મહાકાલ. જો આ સામાન એવું પણ ટ્યુશન ચાલુ થઈ જાય આજથી. ટ્યુશન ચાલુ થાય. ઘર આખું ખાલી થઈ ગયો. સામાન મૂકી દીધો. હા આ ડબ્બાની થાળી આવતી જવાની. બહુ સામાન પેક કરી દીધો. દાદાએ તૈયારી કરી. હા કરાય તો. હા ગાડી તો આખી ગાડી પેક થઈ ગઈ છે. જો આખી ગાડી પેક થઈ ગઈ. હવે આટલામાં મમ્મી બેન કેટલું પકડી રાખે. ગાડી તો આખી પેક થઈ જઈ. તો એ સામાન રહી જાય તો ચાલુ મારો ઘરના. મંદિરમાં દર્શન કરવા છીએ. હા ચાલો જઈએ ના ભાઈ ના બધું ચાલુ થઈ જાય. નોકરી ધંધા એવું યાર. જય મારી વેત મેળી માતા. તમે મારી ઝઘડા કરી છો. ચામુંડમાં દર્શન કરાવવા. તો હવે અમે જઈએ છીએ. હા ટ્યુશન છે એટલા એ પેલા જતા રહેવું. ગુડુ વારે સ્કૂલ ખુલશે ને હવે. દર્શન કરે મેં. હા પણ છોકરાને લઈને વરસાદનું વાતાવરણ. જો અમારું વાતાવરણ બધું ગામડાનું કેવું મસ્ત. હા અમે જવા માટે નીકળ્યા છીએ. હર મહાદેવ, કલ્યાણેશ્વર મહાદેવનું મંદિર. તો સામાન વચ્ચે થોડી થોડી જગ્યામાં જો બેઠા છીએ દબાઈ દબાઈ મોકળ મોકળ કરી કરી. કોળા પહોંચી ગયા. પ્રતિષ્ઠા ભુણાવમાં પ્રતિષ્ઠા મસીહ મહાદેવની. 1.1 મિલિયન થઈ ગયા છે આવી. કોળાથી હવે જઈએ મહેસાણા. ઊંઝા પહોંચી ગયા. ઊંઝા એટલે રજાય માતાજી. ઊંઝા મંદિરે રથ નીકળ્યો છે.
ગાઈસ અમે મહેસાણા પહોંચી ગયા એ મમ્મી તો જો ગાઈઝ અહીંયા પણ વરસાદ પડ્યો હોય ને એવું લાગે વરસાદ પડ્યો જ છે લાગે નહીં વરસાદ પડ્યો કેટલા બધા ખાબોચિયા ભરેલા જો આપણા કરતા વધારે આવેલો હા ઘરે પહોંચી ગયા ગાઈસ ચામુંડાનગર પોલીસ હેડક્વાર્ટર તો મિહિરબા તો ઘર ખુલે છે જય મારી મેરડી માતાની નમઃ દાદાને શનિદેવને જય શ્રી મહાકાલ